હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ નવા વ્લોગ સાથે અને આપણે ઉઠી ગયા છીએ તૈયાર તૈયાર થઈ ગયા તમે જોઈએ કોઈ એમ તો નાસ્તો પાણી કરીને ભાઈ આપણે જવાનું સાઈડ ઉપર. તો પેલા દુકાન જઈશું, દુકાનેથી પપ્પા ભેગા સાઈડ ઉપર, મમ્મી આવશે ભેગા અત્યારે. તો ચાલો નાસ્તો પાણી કરી લઈને પછી દુકાને જઈ, દુકાનેથી સાઈડ ઉપર જવાનું છે. હાલો સાઈડ ઉપર ડાયરેક્ટ મળીએ. અને આપણે પહોંચી ગયા સાઈડ ઉપર. તો સાઈડ ઉપર નથી પહોંચ્યા હજી, તો લિફ્ટમાં આવી લિફ્ટ ઉપર પહોંચશે ને બીજા માળે, એટલે આપણે સાઈડ ઉપર પહોંચી જઈશું. અને આપણે પહોંચી ગયા બીજા માળે ને આ પપ્પા કરે પાઇપિંગ. અને તમને બતાવ્યું તો એમ 3 રૂમ થઈ ગયા હતા અને ચોથો બાકી હતો. તો ચોથા રૂમમાં કરે છે પાઇપિંગ અને પછી કરવાનું વાયરિંગ. તો તમે જોયો કે આપણે વાયરિંગ ચાલુ કરી દીધું છે. અને પાઇપિંગમાં વાર ન લાગે, વાયરિંગમાં વાર લાગે. પાઇપિંગ તો કટ બુકઅપ આપણે એને ખૂણા મૂકવાના હોય ખાલી ચારેય ખૂણામાં, પછી વાયરિંગમાં વાર લાગે, અલગ અલગ વાયર ને બધી કાઢવાના હોય. તો હાલું બધું રૂમનું વાયરિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો. તો આ તો છેલ્લો રૂમ, ચોથો નંબરનો રૂમ. તો એમાં આપણે વાયરિંગ કરી નાખ્યું, 3 તો કાલ કરી નાખ્યા અને આજે આપણે ચાલુ કર્યો. આ તો આમાં પ્રોપર વાયરિંગ થઈ ગયું છે. મેઇન વાયરિંગ અમુક હશે એ તો વારથી કરવાનું છે, બાકી આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને આ હોલનું કિચનની બાજુમાં હોલ હતો એ પૂરું થઈ ગયું છે. અને હવે આપણે ચાલુ કરશું આ બાજુનો હોલ. તો આ બાજુમાં તો ઝુમરનું ઘણું છે, એટલે લાઇટિંગનો વાયરિંગ વધારે આવશે. તો કીધું પહેલાં જમી આવી પપ્પા કે આપણે પહેલાં જમી આવીને જમીન પાસે આવશે, બોર પછી કામ કરશે. આ A few moments later. હાલોથી પાછા આપણે દુકાન આવી ગયા જમી કરીને, અને આપણે ભાગશી હવે એક્ટિવા લઈને સાઈડ ઉપર. એક્ટિવા હું લાવીશ એટલે વિડીયો નહીં ઉતરે રસ્તામાં. હાલો તો સાઈડ ઉપર પહોંચી ગયા, પહોંચી ગયા આપણે વાયરિંગ ચાલુ કરી દીધું હે. તો વાયરિંગ તમે જોયો કે કેટલા બધા વાયરના બંડલ જોયો અલગ અલગ, આ બધા અલગ અલગ કામમાં આવે, સમજાણું. એટલે કોઈક લેમ્પ માટે હોય, કોઈક લાઇટિંગ માટે, પ્રોફાઇલ માટે, એવી રીતે અલગ અલગ હોય. અને વાયર તમે જોયો કે 2 બંડલ ઘટ્યા ને તો ગામમાં લેવા જવા પડ્યા મારે. એમાં પાછો હોય ને ફોન આ દુકાને ભૂલી ગયો ને, એટલે કાંઈ વિડીયો નહીં ઉતરો, નકર તો વિડીયો ઉતાર લેતા આપણે, વ્લોગ મોટો થઈ જાય. હાલો વાયરિંગ કામ બધું છે, થોડુંક હોલ્ડર નવું ખોલવાનું તો એ ખોલી નાખી, પછી વાયર બીજા ખોલી નાખી. હવે તો હોલ્ડર ખોલી નાખ્યું ને એમાંથી વાયર ખેંચવાનો હતો, પપ્પા છે ને વાયર ખેંચે એમાંથી, આપણે ખાલી અહીંથી વાયર જવા દેવાનો છે. તો હાલો વાયર જવા દીધો ને અહીંથી પછી સ્પ્રિંગ નાખવાની હતી. પછી કીધું અહીંથી નાખવાની, પપ્પા કે એના બાજુ રૂમમાંથી નાખવાની. પણ કીધા પહેલાં જ આપણે સ્પ્રિંગ નાખવા માંડ્યા હતા, તો સ્પ્રિંગ નથી દીધી. પપ્પા કે શું કરે છે એટલે મેં તો આ સ્પ્રિંગ નાખવું. પછી કે એ બાજુ ને આ બાજુથી નાખવાની. તો વળી સ્પ્રિંગ કાઢીને પછી ઓલા રૂમમાં લઈ ગયો ને ત્યાં સ્પ્રિંગ નાખી. આપણે એને પછી કામ પૂરું થઈ ગયું, નીચે વહી ગયા હતા. તો પપ્પા કે તાળું મારતા આપણે ભૂલી ગયા, એમ પીઓપી વાળા હતા ને તો એ વયા ગયા ક્યાંક. તો આપણે તાળું મારી આવી, પછી આપણે આવેલા જાય ઘરે. પહેલાં તો જઈશું દુકાને, દુકાને પછી એને ઘડીક બેન પછી નાસ્તો પાણી કરી આવશે. પછી જઈશું, પાછો આવવાનું થાય છે તો ઠીક છે, બાકી ઘરે રહીશું. હાલો તો ઘરે આપણે આવી ગયા હતા, નથી ભાઈ મમ્મી ભેગા આપણે આવી ગયા કાપડ લેવા. તો ભાણેનો ડ્રેસનો કંઈક બનાવવાનું એટલે કાપડ ઘટ્યું કંઈક. તો આપણે એ લેવા આવી ગયા ને પછી મમ્મી સીવી નાખશે લઈને. અને આપણે પછી એને હુવાનો ટાઈમ થઈ ગયો તો કીધું હુઈ જાય જમી કહીને. મમ્મી જો સીવે જ છે, કાપડ લેવા જતા નહીં. તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે. તો નવો વિષય બતાવીશ, બાકી મળીએ.